માતાજી મિત્રો, આજે આપણે માં આદ્ય શક્તિના એવી દેવી સતીના 51 શક્તિપીઠ અંગે જાણવાના છે। દેશમાં ઘણા જગ્યાએ આ શક્તિપીઠો આવેલા છે, તો તે કઈ રીતે શક્તિપીઠ બન્યા છે અને એનું શું છે આખો ઇતિહાસ, તે મિત્રો આપણે ઘણા વિડીયો બનાવીશું અલગ અલગ ભાગમાં, તો તમે જોડાયેલા રહેજો। અને આજે આપણા જે ભારત ઉપરાંત વિદેશમાં પણ જે 51 શક્તિપીઠો આવેલા છે તે શક્તિપીઠો વિશે માહિતી મેળવીએ કે જ્યાં માતા દેવી સતી પાર્વતીના અંગો અને આભૂષણો પડ્યા હતા, ત્યાં જ્યાં શક્તિપીઠ સ્થાપિત થયા છે તેને આખું લિસ્ટ 51 શક્તિપીઠો આપણે જોઈ લઈએ। મણિકર્ણિકા ઘાટ જે વારાણસી ઉત્તર પ્રદેશ, માતા લલિતા દેવી શક્તિપીઠ પ્રયાગરાજ, રામગીરી ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ, ઉમા શક્તિપીઠ વૃંદાવન, દેવી પાટન મંદિર બલરામપુર, હરસિદ્ધિ દેવી શક્તિપીઠ મધ્ય પ્રદેશ, સોનદેવ નર્મદા શક્તિપીઠ અમરકંટક મધ્ય પ્રદેશમાં, નૈના દેવી મંદિર બિલાસપુર હિમાચલ પ્રદેશમાં, જ્વાલાજી શક્તિપીઠ કાંગડા હિમાચલમાં આવેલું છે, ત્રિપુરા માલિની માતા શક્તિપીઠ જલંધર પંજાબમાં છે, મહામાયા શક્તિપીઠ અમરનાથનું પહેલગાંવ કાશ્મીરમાં આવેલું છે, માતા સાવિત્રીનું શક્તિપીઠ કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલું છે, મા ભદ્રકાળી દેવી કૂપ મંદિર કુરુક્ષેત્ર હરિયાણામાં, મણિબંધ શક્તિપીઠ પુષ્કર અજમેરમાં, બિરાટ મા અંબિકા રાજસ્થાનનું શક્તિપીઠ, અંબાજી મંદિર શક્તિપીઠ ગુજરાતમાં આવેલું છે, મા ચંદ્રભાગા શક્તિપીઠ જુનાગઢ ગુજરાતમાં આવેલું છે, માતાના ભ્રમરી સ્વરૂપનું શક્તિપીઠ મહારાષ્ટ્રમાં આવેલું છે, માતા બાદી પર્વત શિખર શક્તિપીઠ ત્રિપુરામાં આવેલું છે, દેવી કપાલિનીનું મંદિર પૂર્વ મેદિનીપુર જિલ્લો પશ્ચિમ બંગાળમાં છે, માતા દેવી કુમારી શક્તિપીઠ રત્નાવલી બંગાળમાં આવેલું છે, માતા વિમલાનું શક્તિપીઠ મુર્શિદાબાદ બંગાળમાં, ભ્રામરી દેવી શક્તિપીઠ જલપાઈગુડી બંગાળમાં આવેલું છે, બહુલા દેવી શક્તિપીઠ વર્ધમાન બંગાળમાં આવેલું છે, મંગલ ચંદ્રિકા માતા શક્તિપીઠ વર્ધમાન બંગાળ, માં મહિષામદિની શક્તિપીઠ વક્રેશ્વર પશ્ચિમ બંગાળ, નલહાટી શક્તિપીઠ બીરભૂમ બંગાળ, ફુલારા દેવી શક્તિપીઠ અટ્ટહાસ પશ્ચિમ બંગાળમાં છે, નંદીપુર શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં છે, યુગદ શક્તિપીઠ વર્ધમાન બંગાળમાં છે, કાલિકા દેવી શક્તિપીઠ બંગાળ, કાંચી દેવગર્ભ શક્તિપીઠ કાંચી પશ્ચિમ બંગાળમાં, ભદ્રકાળી શક્તિપીઠ તમિલનાડુમાં, શુચિ શક્તિપીઠ કન્યાકુમારી તમિલનાડુમાં, વિમલા દેવી શક્તિપીઠ ઉત્કલ ઓરિસ્સામાં, સર્વશૈલ રામેન્દ્રી શક્તિપીઠ આંધ્રપ્રદેશ, શ્રીશૈલમ શક્તિપીઠ કુર્નૂર આંધ્રપ્રદેશમાં, કર્ણાટક શક્તિપીઠ કર્ણાટકમાં, કામાખ્યા શક્તિપીઠ ગુવાહાટી આસામમાં, મિથિલા શક્તિપીઠ ભારત નેપાળ સરહદમાં, ચત્તલ ભવાની શક્તિપીઠ બાંગ્લાદેશમાં, સુગંધા શક્તિપીઠ બાંગ્લાદેશમાં, જયંતી શક્તિપીઠ બાંગ્લાદેશ, શ્રીશૈલ મહાલક્ષ્મી મંદિર બાંગ્લાદેશ, યશોરેશ્વરી માતા શક્તિપીઠ બાંગ્લાદેશ, ઇન્દ્રાક્ષી શક્તિપીઠ શ્રીલંકા, ગૃહેશ્વરી શક્તિપીઠ નેપાળ, આદ્ય શક્તિપીઠ નેપાળ, દંતકાલી શક્તિપીઠ નેપાળ, મનસા શક્તિપીઠ તિબેટ અને હિંગુલા શક્તિપીઠ પાકિસ્તાનમાં આવેલું છે। આમ મિત્રો, ભારત ઉપરાંત વિદેશમાં પણ માં સતીના જે અંગો અને આભૂષણો જ્યાં જગ્યાએ પડ્યા હતા, ત્યાં આજે એક મોટા શક્તિપીઠ તરીકે આપણે માતાજીને પૂજીએ છીએ। તો મિત્રો, આ શક્તિપીઠો, તમામ શક્તિપીઠોના ઇતિહાસ આપણે આગળના વિડીયોમાં જાણવાના છે, અને શું છે આ શક્તિપીઠો પાછળનું જે ઇતિહાસ તે સંપૂર્ણ જાણવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો। અને આ આપણે 52 શક્તિપીઠો કે જે આપણા શાસ્ત્રમાં કહેવાયા છે તે 52 શક્તિપીઠો આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ દરેક શક્તિપીઠોમાં મા સતીના કયા અંગો ક્યાં પડ્યા અને ત્યાં કયું શક્તિપીઠ બન્યું તે સંપૂર્ણ ઇતિહાસ આગળના વિડીયોમાં આપને જણાવશું। આભાર। જય માતાજી।